Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો મિત્રો, આજે હું તમારી સમક્ષ સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું કે મિત્રો, આપણે હવે નવા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ। તો આ વિડીયો તમારા સ્વાગત માટેનો છે। તો હું અલગ રીતે જ તમારું સ્વાગત કરવાનો છું મિત્રો, ફૂલ હારથી તમારું સ્વાગત કરવાનો છું અને બીજું કંઈક અલગ તમને બતાવવાનો છું। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયો જોવો એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો શેર કરજો, લાઈક કરજો અને વિડીયોને આગળ મોકલજો। તો મિત્રો, પહેલાં તો હું તમારું સ્વાગત કરું છું અને હવે ફૂલ હારથી તમારું સ્વાગત કરું। તો મિત્રો, આ ફૂલ હાર વતી તમારું સ્વાગત છે આ વિડીયોમાં। તો મિત્રો, ફૂલ હારથી તમારું સ્વાગત દર્શક મિત્રોનું કરું છું અને મારા સબસ્ક્રાઈબર મિત્રોનું પણ આમાં સ્વાગત ખૂબ જ પ્રેમથી કરું છું મિત્રો। અને આ ચેનલમાં તમારી દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો, કે હવે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ મિત્રો, અને નવા વર્ષમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે અને આપનું નવું વર્ષ ખૂબ જ શાંતિપૂર્વક, સુખ શાંતિમય અને સારું રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું તમને મિત્રો, અને ખૂબ ખૂબ અભિનંદન છે તમને। તો મિત્રો, આપણે એક જરૂરી વાત કરવાની છે કે ઘણા લોકોને અમુક એવી કુટેવો પડી ગયેલી હોય છે। તો મિત્રો, એ કુટેવો સુધારવાની આપણે કોશિશ કરીશું આ વર્ષમાં, કે ભલે આટલા દિવસ તો આપણે ભલે ગમે એટલી ભૂલો કરી દીધી, પણ એ ભૂલો આપણે આજથી સુધારવાની કોશિશ કરીશું। તો મિત્રો, આપણે આજે એવા સંકલ્પ કરીશું કે આજે આ ના કરવાનું કામ નહીં કરીશું। આજથી અમુક વ્યસન હોય તે વ્યસન બંધ કરવાનો આપણે નિર્ણય લઈશું। ધારો કે બીડી પીવાની ટેવ હોય તો આજથી બીડી નહીં પીવાની નિયમ કરવાનો, અને મિત્રો બીજા પણ ઘણા બધા વ્યસનો હોય છે કે આજથી અમે આ વ્યસન નહીં કરીએ એવો પણ આપણે સંકલ્પ કરી શકીએ છીએ। અને આજથી મિત્રો એવો સંકલ્પ કરો કે અમે કોઈ પણ જગ્યાએ સારું કામ કે સારું કાર્ય થતું હશે ત્યાં જઈશું અને સારા ધાર્મિક કામમાં અમે લાભ લેશું એવો પણ આપણે નિર્ણય અને સંકલ્પ કરી શકીએ છીએ। અને મિત્રો, કોઈ પણ ધાર્મિક જગ્યાએ અને મંદિરે, કોઈ માતાજીના મંદિરે આપણે દરરોજ વહેલા ઉઠી અને દર્શન કરવાનો પણ નિર્ણય આપણે લઈ શકીએ છીએ। અને મિત્રો, દરેકની સાથે આપણે સભ્યતાથી વર્તન કરવાનો પણ સંકલ્પ કરી શકીએ છીએ। તો આવા તો મિત્રો ઘણા બધા આપણે આજે આ નવા વર્ષની અંદર સંકલ્પો લઈ શકીએ છીએ। અને મિત્રો, કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ સાથે સારું વર્તન કરીશું અને નાના મોટાની મર્યાદા જાળવવાનો પણ આપણે નિર્ણય લઈ શકીએ છીએ। તો મિત્રો, આવા નિર્ણયો લેવાથી આપણા જીવનની અંદર કેટલો બધો ફેરફાર થઈ શકે છે મિત્રો, અને જીવન જીવવાની પણ ખૂબ જ મજા અને આનંદ આવશે। તો મિત્રો, કોઈનાથી અબોલા હોય તો આ નવા વર્ષના અંદર આપણે એ પણ નક્કી કરી શકીએ છીએ કે આજથી કોઈનાથી અબોલા નહીં રાખીએ અને
દરેકની સાથે સારું વર્તન કરીશું અને સારું જીવન જીવશું. આપણે સારું જીવન જીવશું અને આડોશી પાડોશી ગામ લોકોને સગાવાલોની અને સાથે મળી સૌ સારું જીવન જીવશું એવા નિર્ણયો આપણે લઈ શકીએ છીએ. અને મિત્રો, વિદ્યાર્થી મિત્રો કોઈ ભણતા હોય એમના માટે પણ કે આજથી સારા પુસ્તકોનું વાંચન કરીશું અને ખોટો ફાલતુ સમય નહીં બગાડીએ અને સારા ધાર્મિક પુસ્તકોનું અથવા આપણા ભણતરમાં જે આવતું હોય તેનું પણ આપણે વાંચન અને લેખન કરશું તો મિત્રો જીવનની અંદર કંઈક કરી શકીશું. તો મિત્રો, હજુ વિડીયો જોવાનો બાકી છે. હજુ તમારું સ્વાગત કરું છું કે મિત્રો, આ જેમ ફૂલો છે કે આ ફૂલો કેવા આપણને કિલકિલાટ સદાને માટે હસતા હોય એવું લાગે છે કે મિત્રો, ટાઢ હોય, ગમે તેટલી ગરમી હોય કે ધોમ તખનતો ગમે તેટલો તાપ હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, પણ આ ફૂલો સદાને માટે હસતા હોય છે. તો મિત્રો, આપણે પણ એવો સંકલ્પ કરવો જોઈએ કે આ ફૂલોની જેમ કે જીવનમાં સુખ આવે, ગમે તેટલું દુઃખ આવે, પણ આ ફૂલોની જેમ હસતા જ રહીશું મિત્રો. કે સુખ દુઃખ તો જીવનમાં આ તડકા અને છાયા જેવું હોય છે કે ઘણીવાર તડકો હોય તો ઘણીવાર ત્યાં છાયો આવે છે. તો મિત્રો, સુખ હોય તો સુખ પાછળ દુઃખ તો હોય જ છે અને દુઃખ હોય એની પાછળ સુખ તો જરૂર આવવાનું જ છે. હિંમત ના હારવી જોઈએ મિત્રો. તો એવા સંકલ્પો કરજો મિત્રો આ વર્ષમાં, નવા વર્ષમાં. તો જીવન જીવવાની એટલી મજા આવશે અને 12 મહિનાની અંદર આપણું કેટલું પરિવર્તન થઈ જાય છે એ મિત્રો જોજો અને ખૂબ સારું જીવન જીવજો મિત્રો. કે આ ફૂલોની જેમ સદાને માટે હસતા રહો અને હસતો ચહેરો મિત્રો સૌને ગમશે. કારણ કે હસતો ચહેરો કોને ના ગમે? આ ફૂલોની જેમ કે આપણે ફૂલોની સામે તાકીએ તો આપણને કેટલી મજા અને આનંદ આવે ને કેટલો આંખોને ઠંડક આપે. તો મિત્રો, એવો ચહેરો રાખો સદાના માટે હસતો કે કોઈ પણ વ્યક્તિ આપણને મળે તો હસતા મોઢે એમને બોલાવી, હસતા મોઢે એમની જોડે વાત કરવાની. તો મિત્રો, સૌને આપણે ગમશું અને આવી રીતે સારું જીવન જીવવાની મિત્રો કોશિશ કરજો. ખૂબ જ મજા આવશે. તો હજી હું તમારું સ્વાગત કરું છું ફૂલહાર. તો મિત્રો, આવી રીતે પણ તમારું ફૂલહારથી હું સ્વાગત કરું છું. તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો અને આવા વિડીયો, સારા વિડીયો જોવાની ટેવ પાડજો મિત્રો. અને સારા સારા વિડીયો તમારી સમક્ષ હું લાવીશ અને રજૂ કરીશ. વિડીયો મારા જોજો મિત્રો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બીજા વિડીયોમાં મળશું. જય માતાજી.